હેલો મિત્રો, જય માતાજી. તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો. આજે છે રવિવાર, તો રવિવારના દિવસે આપણે જવાનું છે મહાદેવજીના પહેલાં સવારમાં વહેલા દર્શન કરવા માટે. તો સવારમાં વાડીનું કામ, તો રવિવારની વહેલી સવારે જો મહાદેવજીના દર્શને આપણે હેડ્યા વહેલું. તો બહુ મસ્ત એવું વાતાવરણ તમે જોઈ શકો મારા ગામની દેવભૂમિનું. ઘણો આજે થયું રવિવારના દિવસે વહેલી સવારે જો મહાદેવજીના દર્શન થાય તો કમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખજો. તો જો વહેલી સવારે મહાદેવજીનું દર્શન કર્યો ને હમણાં અમારે જવાનું છે આજે નેપિયર ઘાસ, બુલેટ ઘાસ વાપવાનું. એના માટે ઓર કાઢવાના, બરાબર. જો ઓર ના કાઢીને વરસાદ આવે તો પછી વરસાદ આવે પછી તો ઓર થાય નહીં, એટલે પહેલાં ઓર કાઢી દઈએ અને પછી વરસાદ આવે એટલે ચોપી દેવાનું. તો લેડવામાં જઈએ ઘેર ચા પાણી કરી જઈએ ખેતરમાં. એનો ચાલ લેવા હું લઈને આવ્યો પહેલું લેવું એટલે શાકભાજી પહેલું લાવ્યો કાકડી, દૂધી અને બધું એવું. હ કાકડી કેમ અગાઉથી કા ના પાડ્યું? લેવા દે કે જો માને ચો વાયરે બેઠો હતા. ના એને શેતમ પર કોણ જાય? હા ભાઈ જવું પડે કે યોને. ના તું રવા દે. રાજ્યનું ચાકુ છે કટકી ગઈડેશ તો અમે એટલે તો ચાલ લેવા અને પછી જવાનું કાર્ય કરવા. પહેલાં ચાલ લઈ આવીએ. છેલ્લા 10 વર્ષથી કોલગેટો આવીને એટલેથી બધું ભૂલી જા નકતો તો એ આ અહીની આવી. પહેલાં અહીણીનું દાંતન કરતા, લેબડાનું કરતા અને દેશી બાવળ 3 દાંતન કરતા. રોજ બધા અમે ઘેર લાવતા, અમારે ઘેર કાયમ. લેબડાનું હોય તો લેબડાનું, નકર દેશી બાવળનું કહો તો અહીણીનું, બરાબર. આ રીતે 3 દાંતણ બધી વસ્તી હતી ગામડાની અંદર. અત્યારે તો બધું જતું રહ્યું, સીધું કોલગેટ ઉપર આવી ગયા એટલે બધું
ભૂલી ગયા. અમુક જેમ જેમ ચોમાસું આવશે ને એમ સીન બહુ મસ્ત આવશે, કારણ કે ઉપર આકાશનું વાતાવરણ બહુ મસ્ત થાય એટલે હું સીન ટોપ આવું. બરાબર, તો લેડો ઘાસ વાટવાનું ચાલુ કરીએ. કાહડી રહી ને, હા, ગોમો 3 ગોમન પોણી છે, કુમતાનું, દેણેપનું અને આપણા ગોમનું 3 ગોમનો પોણી આ કાહડીમાં થઈને જાય. હા, આરી કાહડી આ બાજુમાં રહી ને એરિયે જાય રહી ને, એ કાહડી એમાં ઊંડું વાગવું હો ઓય થઈને પોણી જાય 3 ગોમનો, ઉમતા, દેણેપ અને આપણા ગોમનું ભેગું થઈ. અને નવરી બિલ્લીઓ છે આગળ તમે જો ને કાહડીમાં, એટલે મોટી મોટી આ ઓબો રહ્યો ને એવડી બિલ્લીઓ હું, આ ઓબા જેવડી વિશાળ બિલ્લીઓ હું. તે શેખ કેટલા બધા ખબર ને, પાટણ પેલી બાદ શેખ ડીસાથી પાલનપુરથી બધા જ શ્રાવણ મહિનામાં મારા ગામમાં બિલ્લી લેવા માટે આવું, સ્પેશિયલ બિલ્લી વેણવા આવું શેખ ડીસા બાજુથી બોલવાનો. એટલે બહુ મસ્ત એવા બિલ્લીનો ઝાડે હું અહીંયા કાહડી ઉપર. લેવાનો ચી પેલું પાડ્યું ને ગુસ્કાઈનો છેડજો. ના, તમે વાઢ્યું ને એટલું મેં વાઢ્યું, પણ હું તમારે પાથરા નેના કરો તમે ને અમે પાથરા મોટા કરીએ, એટલો ફેરો. વાયરી હે ને એટલે ગરમી નહીં લાગતી. હું કેવું પવન હે ને એટલે બધા નોખ્યા. એ રમાપી, આ હા. તો અમે જો આવી ગયા નેપિયર ઘાસનો પાળીઓ કરવાનો, જો આ ખેતરમાં કરવાનો અને પેલા ખેતરમાં કરવાનો. આ જો ઓદરા દોડી રહ્યા ને ઊભું વર લસકામાં લોહી પી ગયા, એટલે અમે લસકો વાપવો નહીં, લસકાથી કંટાળી જઈએ એટલે અમે નેપિયર ઘાસ વાવી દેવું બધું આ ખેતરમાં અને પેલામાં. બરાબર, એટલે જો લાયા છીએ કલતી પાળીઓ કરવાની. અને અમારો ઓદરોનો બહુ ત્રાસ છે એમ જબરજસ્ત. તો લેડો ફટાફટ કરી દઈએ પાળીઓ. તો જો બહુ મસ્ત એવા ઓર કાઢી દીધા. આપણે જે કપાના ઓર કાઢીએ ને એવા ને એવા જ ઓર કાઢવાના હોવાના. બરાબર, જો આ નેકે કરી દીધી અને ઓરે કરી દીધા. જો આનું કરવાનું, આ ટોચ ઉપર વરસાદ આવે ને એટલે ફૂટના ગાળા એક ડણકો ચોપી દેવાનો. બરાબર, એટલે આપણે હળવું હોય તો એ હળતફ આવે વ્યવસ્થિત રીતે. અને પછી ચોપ્યા પછી ઉગે ને એટલે એને ઉદ્યોગના પેલી પ્રવાહી દવા આવે ને ઉદ્યોગની, એનાથી થોડા ટૂવા દેવાના, એટલે એવું ઉદ્યોગના જો છોડ પોથા. બરાબર, એટલે આ રીતે પાળી પર ચોપી દેવાના. આખી ચોમાસામાં વરસાદ આવે ને પછી, અત્યારે હાલ નહીં, એકવાર કોઈ વરસાદથી બધું પી જાય ને પછી બેને હોય ને ખેતર એટલે ચોપી દેવાના. જો બહુ મસ્ત એવી પાળીઓ કરી દીધી, ઓર કાઢી દીધા. અમે લેહાડો પેલા ખેતરમાં બાજી ડેરીએ પટાઈ દઈએ ફટાફટ. લેટ થાય ને ચલો બરાબર, પણ આ પાણી ભરવાનું નહીં ભૂલવાનું. જો કુંડોન, કારણ કે આટલી બધી ગરમી પડે એટલે પક્ષીઓને પાણી જોવો. બરાબર, માટે આપણે રોજ ભરીએ હોવાનું. જો બહુ મસ્ત એવું ભરી કાઢીએ પાણી, એટલે આમાં પીધ્યા જઈ પક્ષીઓ લેડો આપણે પાળીઓ કરી દઈએ. હા, થોડું જો ઢાળિયામાં પ્લાસ્ટર થઈ ગયું. પછી પેલા માલ લાવ હળો. થોડું નાખો, એટલું જ છે ને, આટલું તું કરે બીજું છલવીશ કરો. તો કે બીજું લઈ દઉં. હા
બરાબર. હા. 1 મિનિટ થવા કેટલા સુધી રાખવું વિનભાઈ? આટલા સુધી? બધા તો નહીં જાય. માલ કમ હો બનાવવાનું તો આપણને બધું કોમ ફાવો. જો ખેતી કોમે ફાવો ને કળિયા કોમે ફાવો. શું કેવું ભાઈ? અને બધું શીખવું જ પડે. એ તું છે ગોળા લાવો ને તો ગોળાએ ફેરવીએ. અમાર માલ આલવા વાળા વિનુભાઈ જો એ જેમ આપણે પેલા મોચાન પાયા ટેરવી ને ના કારીગર ની હતા એ મેરા એ માલ આલવાના કારીગર ભાઈ. એક ટોકર જેવું